અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની જાહેર પરિવહન સેવા એમટીએસ બસ સ્ટેન્ડોની ડિઝાઇનમાં મોટો ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી હતી। એએમસી હવે શહેરભરમાં આવેલા જૂના અને જર્જરિત એમટીએસ બસ સ્ટેન્ડોની ડિઝાઇન તબક્કાવાર બદલીને નવા અને આધુનિક બસ સ્ટેન્ડો બનાવશે। આ નિર્ણયનો હેતુ મુસાફરોને વધુ સારી અને આરામદાયક સુવિધાઓ પૂરી પાડવાનો છે। આ પ્રોજેક્ટ અંતર્ગત બસ સ્ટેન્ડોની ડિઝાઇન આકર્ષક બનાવવામાં આવશે અને તેમાં મુસાફરો માટે બેસવાની સારી વ્યવસ્થા, સ્વચ્છતા અને સંભવતઃ ડિજિટલ માહિતી પ્રદર્શિત કરવાની સુવિધાઓ પણ ઉમેરવામાં આવશે। આ કાર્યવાહી તબક્કાવાર રીતે સમગ્ર શહેરમાં કરવામાં આવશે। અમદાવાદના તમામ એમટીએસ બસ સ્ટેન્ડોનું આધુનિકીકરણ કરીને શહેરના જાહેર પરિવહન માળખાને વધુ મજબૂત બનાવવાની એએમસીની યોજના છે। આ પ્રોજેક્ટથી માત્ર શહેરના સૌંદર્યમાં વધારો થશે એટલું જ નહીં, પરંતુ દરરોજ હજારો મુસાફરોને આધુનિક અને સુવિધાજનક બસ સ્ટેન્ડનો લાભ પણ મળશે। આગામી સમયગાળા દરમિયાન આની એક સ્ટાન્ડર્ડ એક ડિઝાઇન નક્કી કરવામાં આવશે। વિવિધ આપણે વાત કન્સલ્ટન્ટ તરફથી એની મંગાવવામાં આવી રહી છે અને આ જે ગાળો છે 25 થી 30 વર્ષ માટે સમય પીપીપી મોડલ પર આપણે વાત કરીએ કે બસ સ્ટેન્ડ બનાવવામાં આવશે, જેમાં ઉપર સોલર પેનલ હોય, તદુપરાંત એને એડવર્ટાઇઝના રાઇટ પણ આપવામાં આવશે। આમાં કોર્પોરેશનનો એક પણ રૂપિયાનો ખર્ચ થવાનો નથી। જે પણ પાર્ટી બીડ ભરશે એને આપણે વાત કરીએ કે એને આધારે એ કોર્પોરેશનના ધારાધોરણ પ્રમાણે ડિઝાઇન એપ્રૂવ કરવામાં આવશે અને ત્યાર પછી એને વર્ક ઓર્ડર આપવામાં આવશે। આમાં તબક્કાવાર જે જગ્યાએ બસ સ્ટેન્ડ નથી તે તબક્કાવાર શરૂઆત કરીને તે જગ્યાએ પ્રાયોરિટીમાં બસ સ્ટેન્ડ બનાવવામાં આવશે। જે જગ્યા પર જૂના બસ સ્ટેન્ડ હતા ત્યારે ખર્ચ કોર્પોરેશને જ કરેલો, આવા બસ સ્ટેન્ડ કાઢી અને દૂર કરીને નવા બનાવાશે ખરા? જે જગ્યાએ બસ સ્ટેન્ડ ભૂતકાળમાં બનાવેલા હશે ત્યાં હાલમાં એ ચાલુ રહેશે। તબક્કાવાર જે જગ્યાએ શરૂઆતમાં અત્યારે હાલમાં નથી એવી જગ્યા પર આ બસ સ્ટેન્ડ એએમટીએફના અને બીઆરટીએફના બનાવવામાં આવશે। અત્યારે હાલ કન્સલ્ટન્ટ દ્વારા એની ડિઝાઇન મંગાવવામાં આવી રહી છે।